અંબાજીના વેપારી મુરારી અગ્રવાલ પર થયેલા જીવલેણ હુમલા અને લૂંટના કેસમાં પોલીસે હેમંત દવે સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જે અંતર્ગત આજે પોલીસે ઘટના સ્થળે આરોપીઓને લઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તપાસ મુજબ 15 જુલાઈએ હેમંત દવેએ બહારથી ગુંડાઓ બોલાવી વેપારી પર હુમલો કરી 10,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી અને કારમાં ફરાર થઈ ગયા હતા. બનાસકાંઠા પોલીસની ત્વરિત કાર્યવાહીના કારણે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. હાલ પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. મહેસાણા જિલ્લામાં કાર્યરત ડાયકેલ્શિયમ ફોસ્ફેટ પ્લાન્ટો દ્વારા અત્યંત ઘાતક એસિડનો જમીનમાં નિકાલ કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. જાગૃત નાગરિક ભૌતિક વી ભટ્ટે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી આ અંગે તાત્કાલિક તપાસ કરી ગેરકાયદે ફેક્ટરીઓ સીલ કરવાની માંગ કરી છે. આક્ષેપ મુજબ પશુ આહાર બનાવતા પ્લાન્ટ સંચાલકો મોંઘા ફોસ્ફોઇડ એસિડને બદલે આર્થિક લાભ માટે જોખમી હાઇડ્રોક્લોરિક એસિડનો ઉપયોગ કરી છે અને વધારાનું કેમિકલ જમીનમાં છોડી દે છે. આ કૌભાંડ કડી, નંદાસન અને છતરાલ પંથકમાં મોટા પાયે ચાલી રહ્યું છે, જેનાથી પર્યાવરણ અને દૂધ મારફતે માનવ સ્વાસ્થ્યને ગંભીર જોખમ છે. આ મામલે જીપીસીબી અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ પણ કરાયો છે. જો તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં નહીં આવે તો જનહિતમાં હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની ચીમકી આપવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરાયેલા પ્રતિબંધિત સંગઠન જૈશ એ મોહમ્મદના આતંકી મોડ્યુલ કેસમાં કડી કોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. કોર્ટે ઝડપાયેલા 8 પૈકી 5 મુખ્ય આરોપીઓના વધુ 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે અન્ય 3 આરોપીઓને ન્યાયિક કસ્ટડી હેઠળ મહેસાણા સબ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આરોપીઓએ કાશ્મીરમાં હથિયાર ચલાવવાની તાલીમ લીધી હતી અને ઘરે જ ટાઈમ બોમ્બ બનાવ્યા હતા. તેઓએ બોમ્બ બ્લાસ્ટના 8 નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. એટીએસની તપાસમાં તેમના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી, જેહાદી સાહિત્ય અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. આ આરોપીઓ 2023થી સ્થાનિક મદ્રેસાઓમાં ગુપ્ત રીતે જેહાદી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. આગામી રિમાન્ડ દરમિયાન આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. પાટણના સાંઈબાબા મંદિર પાસે આવેલી હોટલ 89માંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પાટણ એ ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. મૃતક મહિલાની હાલ કોઈ ઓળખ મળી શકી નથી. પોલીસ દ્વારા હોટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. મહિલાનું મોત હત્યાના કારણે થયું છે કે અન્ય કોઈ કારણસર તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ દ્વારા આ મામલે આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પાટણના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સિદ્ધપુર જીઆઈડીસીમાં આવેલા મેસર્સ ધારીવાલા ફૂડ્સ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજિત ₹1,24,260ની કિંમતનો 1,117 કિલોગ્રામ અને 792 નંગ જેટલો શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ઓફિસર્સ NJ ત્રિવેદી અને LN હોફની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પાસ્તા, ફ્રાઈમ્સ, મસાલા અને પામોલીન તેલના કુલ 7 નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. એકમમાં ખાદ્ય સુરક્ષાના માપદંડો બાબતે ગંભીર ખામીઓ જણાતા સંચાલકને સુધારા માટે નોટિસ આપવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ FSSAIના નિયમો મુજબ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.